અમરેલીના લીલિયામાં નળ સે જલ યોજના ચડી છે ખોરંભે। ઘર ઘર પાણી યોજના સામે કોંગ્રેસનો રોષ છે। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતના આક્ષેપ છે, ટાંકી સહિત કામ પૂર્ણ છતાં પાણી શરૂ નથી થયું। સરપંચ ખીચાના પૈસે યોજના પૂરી ન થઈ શકી। પ્રતાપ દુધાતનું કહેવું છે, સાવરકુંડલા લીલિયા બાદ પાણી પુરવઠાનું મોટું કૌભાંડના આક્ષેપ છે। લીલિયાના જાગૃત મતદાર સાથે લીલિયાના ગામની અંદર રહેતા બધા જ લોકો માટે પાણી પ્રાણ પ્રશ્ન છે। આ પાણીની યોજના મારા ધારાસભ્ય દરમિયાન આ ગામની અંદર ઉસી ટાંકી ગામ આખાની અંદર માળખાકીય સુવિધા ઊભી થાય એના માટેની ગ્રાન્ટો લાવવામાં આવી। નળ સે જલ યોજના મારા ધારાસભ્ય દરમિયાન સરકારે કાયદો બનાવ્યો છે। નળ સે જલ યોજના અંતર્ગત કોઈ ગામની અંદર, કોઈ વિસ્તારની અંદર કોઈ ઘર પાણીથી વંચિત ન રહે, એના મોટા વિધાનસભાની અંદર એ સમયના પાણી પુરવઠા મિનિસ્ટર કુંવરજીભાઈ મારફત બણગા ફૂંકવામાં આવ્યા। રહી વાત સરપંચોની, તો મારા ધારાસભ્યનું પૂર્ણ થયા બાદ નવા ધારાસભ્યની મારફત સરપંચને વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કર્યો। સરપંચ, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્યો આતિશબાજી કરી, મીઠાઈઓ ખાધી અને આખા ગામને એમ હતું કે આ ગામની પ્રાણ પ્રશ્નનું નિવારણ આવી જશે। પણ શોમેનશીપમાંથી બહાર હજુ આ લોકો આવ્યા નહીં। અને તમે હમણાં મને સવાલ કર્યો આલિયાની માલિયા ઉપર, હું અભિનંદન આપીશ મારા વર્તમાન ઉપસરપંચ કે જેને ચાર્જ આ ગામનો સંભાળ્યો છે। કપરા સમયની અંદર ચાર્જ સંભાળ્યો છે, કપરી સ્થિતિમાં ગામને સંભાળવાનો પ્રયત્ન કર્યો છે। નળ સે જલ યોજના જે છે સરકારની યોજના છે, કાયદો છે। ઘર ઘર સુધી પાણી પહોંચાડવું એ સરકારની